હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 25 જેટલા એવા ક્રિયાપદોનો અભ્યાસ કરશું જેમના V2 અને V3 સરખા હોય. તો ચલો શરૂ કરીએ. કમ્પેર યાની સરખામણી કરવી. ડોન્ટ કમ્પેર યોરસેલ્ફ ટુ અધર્સ. પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરો. જેનું V1 થશે કમ્પેર, V2 અને V3 થશે કમ્પેર્ડ, V4 થશે કમ્પેરિંગ, V5 થશે કમ્પેર્સ. કમ્પ્લીટ યાની પૂર્ણ કરવું. કમ્પ્લીટ યોર હોમવર્ક નાઉ. તમારું ગૃહ કાર્ય અત્યારે પૂર્ણ કરો. જેનું V1 થશે કમ્પ્લીટ, V2 અને V3 થશે કમ્પ્લીટેડ, V4 કમ્પ્લીટિંગ, V5 કમ્પ્લીટ્સ. કન્સીડ યાની હાર કે ભૂલને સ્વીકારવી. બી રેડી ટુ કન્સીડ યોર મિસ્ટેક. તમારી ભૂલને સ્વીકારવા માટે તૈયાર રહો. જેનું V1 થશે કન્સીડ, કન્સીડેડ, V4 કન્સીડિંગ, V5 કન્સીડ્સ. અહીંયા V1, V2, V3, V4, V5 શું છે જેનો ડિટેલમાં એક વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. છતાં તમને હું ટૂંકમાં સમજાવી દઉં તો V1 યાની મૂળ રૂપ, V2 યાની ભૂતકાળનું રૂપ, V3 યાની ભૂતકૃતન, V4 યાની ING વાળું રૂપ, V5 યાની S કે ES વાળું રૂપ. કન્ફાઇડ યાની વિશ્વાસમાં લઈને કહેવું. કન્ફાઇડ યોર સિક્રેટ્સ ઓનલી ટુ અ ટ્રસ્ટેડ ફ્રેન્ડ. તમારા રહસ્યો ફક્ત વિશ્વાસપાત્ર મિત્રને જ વિશ્વાસમાં લઈને કહો. જેનું V1 થશે કન્ફાઇડ, V2 અને V3 થશે કન્ફાઇડેડ, V4 કન્ફાઇડિંગ, V5 કન્ફાઇડ્સ. કન્ફ્યુઝ યાની ગૂંચવવું કે મૂંઝવણ કરવી. ડોન્ટ કન્ફ્યુઝ ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓને મૂંઝવણમાં ન મૂકો. જેનું V1 થશે કન્ફ્યુઝ, V2 અને V3 થશે કન્ફ્યુઝડ, V4 કન્ફ્યુઝિંગ, V5 કન્ફ્યુઝિસ. કન્ઝ્યુમ યાની વાપરવું અથવા તો ખાવું પીવું. ડોન્ટ કન્ઝ્યુમ જંક ફૂડ. જંક ફૂડ ન ખાઓ. જેનું V1 થશે કન્ઝ્યુમ, V2 અને V3 થશે કન્ઝ્યુમ્ડ, V4 કન્ઝ્યુમિંગ, V5 કન્ઝ્યુમ્સ. કન્ટિન્યુ યાની ચાલુ રાખવું. કન્ટિન્યુ વર્કિંગ હાર્ડ. સખત મહેનત કરવાનું ચાલુ રાખવું. જેનું V1 થશે કન્ટિન્યુ, V2 અને V3 થશે કન્ટિન્યુડ, V4 કન્ટિન્યુઇંગ, V5 કન્ટિન્યુઝ. કોપ યાની સામનો કરવો. કોપ વિથ યોર પ્રોબ્લેમ્સ બ્રેવલી. તમારી સમસ્યાઓનો બહાદુરીથી સામનો કરો. જેનું V1 થશે કોપ, V2 અને V3 થશે કોપ્ડ, V4 કોપિંગ, V5 કોપ્સ. ક્રિએટ યાની બનાવવું કે સર્જન કરવું કે પેદા કરવું. ક્રિએટ સમથિંગ ન્યૂ એવરી ડે. દરરોજ કંઈક નવું બનાવો. જેનું V1 થશે ક્રિએટ, V2 અને V3 થશે ક્રિએટેડ, V4 ક્રિએટિંગ, V5 ક્રિએટ્સ. ક્રમ્બલ યાની ભાંગી કે તૂટી જાઓ, ભૂકો કરો. ડોન્ટ લેટ યોર કોન્ફિડન્સ ક્રમ્બલ. તમારો આત્મવિશ્વાસ તૂટવા ન દો. જેનું V1 થશે ક્રમ્બલ, V2 અને V3 થશે ક્રમ્બલ્ડ, V4 ક્રમ્બલિંગ, V5 ક્રમ્બલ્સ. ક્રૂઝ યાની આરામથી મુસાફરી કરવી અથવા દરિયાઈ સફર કરવી. ક્રૂઝ અરાઉન્ડ ધ સિટી. શહેરની આસપાસ આરામથી ફરો. જેનું V1 થશે ક્રૂઝ, V2 અને V3 થશે ક્રૂઝડ, V4 ક્રૂઝિંગ, V5 ક્રૂઝિસ. ક્યોર યાની સાજું કરવું કે ઇલાજ કરો. ક્યોર યોર ફીવર વિથ મેડિસિન. દવાથી તમારા તાવનો ઇલાજ કરો. જેનું V1 થશે ક્યોર, V2 અને V3 થશે ક્યોર્ડ, V4 ક્યોરિંગ, V5 ક્યોર્સ. ડાન્સ યાની નાચવું કે નૃત્ય કરવું. ડોન્ટ હેઝિટેટ ટુ ડાન્સ. હેઝિટેટ એટલે સંકોચાવો, અચકાવો. નાચવામાં સંકોચ ન કરો. જેનું V1 થશે ડાન્સ, V2 અને V3 થશે ડાન્સ્ડ, V4 ડાન્સિંગ, V5 ડાન્સીસ. ડેર યાની હિંમત કરવી. ડોન્ટ ડેર ટુ ક્રોસ ધ લાઇન. હદ પાર કરવાની હિંમત ન કરો. જેનું V1 થશે ડેર, V2 અને V3 થશે ડેર્ડ, V4 ડેરિંગ, V5 ડેર્સ. ડેટ યાની તારીખ નક્કી કરવી અથવા મળવા જાઓ. ડોન્ટ ડેટ એનીવન યુ ડોન્ટ ટ્રસ્ટ. જેના પર તમને વિશ્વાસ ન હોય તેની સાથે ડેટ ન કરો. V1 ડેટ, V2 અને V3 ડેટેડ, V4 ડેટિંગ, V5 ડેટ્સ. ડિસીવ યાની છેતરવું કે ધક્કો કરવો. ડોન્ટ ડિસીવ એનીવન વિથ ફોલ્સ પ્રોમિસીસ. ખોટા વચનોથી કોઈને છેતરશો નહીં. જેનું V1 થશે ડિસીવ, V2 અને V3 થશે ડિસીવ્ડ, V4 ડિસીવિંગ, V5 ડિસીવ્સ. ડિસાઇડ યાની નિર્ણય કરવો કે નક્કી કરવું. ડિસાઇડ યોર ગોલ નાવ. તમારો લક્ષ્ય હવે નક્કી કરો. જેનું V1 થશે ડિસાઇડ, V2 અને V3 થશે ડિસાઇડેડ, V4 ડિસાઇડિંગ, V5 ડિસાઇડ્સ. ડેકોરેટ યાની સજાવવું કે શણગાર કરવો. ડેકોરેટ ધ હોલ ફોર ધ ફંક્શન. સમારોહ માટે હોલ સજાવો. જેનું V1 થશે ડેકોરેટ, V2 અને V3 થશે ડેકોરેટેડ, V4 ડેકોરેટિંગ, V5 ડેકોરેટ્સ.
ડિફાઇન યાની વ્યાખ્યા આપવી કે સ્પષ્ટ કરવું. ડિફાઇન સક્સેસ ઇન યોર ઓન વર્ડ્સ. સફળતાની વ્યાખ્યા તમારા પોતાના શબ્દમાં કરો. જેમ V1 થશે ડિફાઇન, V2 અને V3 થશે ડિફાઇન્ડ, V4 ડિફાઇનિંગ, V5 ડિફાઇન્સ. ડિરાઇવ યાની મેળવવું, તારવું કે માંથી ઉત્પન્ન કરવું. ડિરાઇવ જોય ફ્રોમ સ્મોલ થિંગ્સ. નાની બાબતોમાંથી આનંદ મેળવો. જેમ V1 થશે ડિરાઇવ, V2 અને V3 થશે ડિરાઇવ્ડ, V4 ડિરાઇવિંગ, V5 ડિરાઇવ્સ. ડિઝાયર યાની ઈચ્છવું. ડોન્ટ ડિઝાયર વોટ ઇઝન્ટ યોર્સ. જે તમારું નથી તેની ઈચ્છા ન કરો. V1 ડિઝાયર, V2 અને V3 ડિઝાયર્ડ, V4 ડિઝાયરિંગ, V5 ડિઝાયર્સ. ડિટરમિન યાની નિર્ધારિત કરવું કે નક્કી કરવું. ડિટરમિન યોર પાથ ઇન અ લાઈફ. જીવનમાં તમારો માર્ગ નિર્ધારિત કરો. જેનું V1 થશે ડિટરમિન, V2 અને V3 થશે ડિટરમિન્ડ, V4 ડિટરમિનિંગ, V5 ડિટરમિન્સ. ડાઈ યાની મૃત્યુ પામવું કે મરવું. નેવર ડાઈ ઇન અ ફિયર. ડરથી ક્યારે ન મરું. જેનું V1 થશે ડાઈ, V2 અને V3 થશે ડાઈડ, V4 ડાઈંગ, V5 ડાઈસ. ડાઇન યાની જમવું કે ભોજન કરવું. ડાઇન વિથ યોર ફેમિલી. તમારા પરિવાર સાથે ભોજન કરો. જેનું V1 થશે ડાઇન, V2 અને V3 થશે ડાઇન્ડ, V4 ડાઇનિંગ, V5 ડાઇન્સ. ડિસ્પોઝ યાની નિકાલ કરવો કે ફેંકી દેવું. ડિસ્પોઝ ઓફ ધ વેસ્ટ પ્રોપરલી. કચરાનો યોગ્ય રીતે નિકાલ કરો. જેનું V1 થશે ડિસ્પોઝ, V2 અને V3 થશે ડિસ્પોઝડ, V4 ડિસ્પોઝિંગ, V5 ડિસ્પોઝિસ. અમારો સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓનલાઈન કે ઓફલાઈન કોર્સ જોઈન કરવા માંગતા હો તો આપેલા નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો. આવા પ્રકારની વોકેબ્યુલરી શીખવા અહીંયા ક્લિક કરી વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ.